નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 83 ની અંદર સ્વાગત છે। કેમ છો બધા? અને અત્યારે તૈયારી ચાલી રહી છે બાળકોને પ્રવાસમાં લઈને જવાની। સો એને લઈને થોડું લેટ થઈ ગયું છે અને કદાચ મે બી બની શકે કે બાપુ બોલેગા એપિસોડ આપણે કદાચ કાલે ના કરી શકીએ અથવા કરીશું તો કદાચ કોઈ ગેરંટી નથી, પણ પ્રયત્ન રહેશે કે આપણે સમયે બાપુ બોલેગા એપિસોડ ચાલુ રાખીએ, જેથી કરીને એક દિવસની અંદર કદાચ 2-5 લોકોના પણ જો કામ થાય તો આપણો જે પ્રયત્ન છે એ સફળ બની શકે। સો હોપફુલી અત્યાર સુધી તમે 82 એપિસોડ નિહાળ્યા। 82 એપિસોડની અંદર એક વસ્તુ તમને શીખવા મળી છે કે જે ખોટા લોકો હોય એમને ડર આવી ગયો છે, ચોર લોકો છે, ભ્રષ્ટાચારીઓ છે, એમને ખોફ આવી ગયો છે, ખોટું કરવાવાળા એકદમ મતલબ હવે ચિંતામાં આવી ગયા છે કે એમને ખબર છે કે ગમે ત્યારે ગમે તે સમયે કોઈ વ્યક્તિનો ફોન લાગશે તો એની પોલ ખુલવાની સંભાવના આવી ચૂકી છે। તો બહુ ગજબનો આ એક એપિસોડ છે અને આખા ગુજરાતની અંદર અત્યારે લાઈવ એપિસોડની અંદર નંબર 1 ઉપર છે। છાતી ઠોકીને બોલીએ છીએ, જે જગ જાહેર છે કે ફેસબુકની અંદર કોઈ પણ આપણો લાઈવ શો છે એ અત્યારે ટીઆરપીમાં નંબર 1 છે, જ્યાં બપોરે 5-5 હજાર લોકો બપોરે 2 થી 3 ની અંદર જોડાય છે અને વિડીયોના અંતમાં 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ, 3-3, 4-4 લાખ લોકો રોજ આ બાપુ બોલેગા એપિસોડ નિહાળી રહ્યા છે। એટલે ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે। સો જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે અમને અપીલ કે વિડીયોને શેર કરવાનું શરૂ કરી દેજો અને હવે આપણી ફોન લાઈન પણ શરૂ થઈ ચૂકી છે અને કોલર્સ પણ જોડાઈ ગયા છે। હાજી નમસ્કાર। હાલો, બોલો બોલો। બાપુ બોલ્યા? હા બાપુ બોલ્યા। હા, અમે બોલા પાટણ જિલ્લા તાલુકા સરસ્વતી તાલુકામાંથી બોલા છો? હા બોલો ને। હા, થોડો જમીનનો ડખો પડ્યો ને એટલે ભાઈ જોડે નાખ્યા જોડે નંબર લાવ્યો તારે। હા, એટલે જમીનના ડખા માટે તમારે છે ને રૂબરૂ આવવું પડશે। રૂબરૂ આવવું પડે? હા રૂબરૂ આવવું પડે ને। ખેડા જિલ્લો, વસો તાલુકો ને લવાલ ગામ છે, બરાબર? યાદ કયું કીધું? ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ। हेलो, जय माताजी बापू। जय माताजी। एक्स आर्मी वाघेला कुमानसिंह पालनपुर થી બોલો। जी कुमार सिंह बापू बोलो बोलो। બાપુ પેલું કામ તો તલાટી 3 બીજા તલાટી હતા ને પણ રજા પર 3 મહિના ઉતરી ગયા। આપણું કામ હતું ને જે એક્સ શું વાત કરો છો? રજા પર ઉતરી ગયા? એ રજા પર ઉતરી ગયા। વારંવાર રજા કેમ આપે એ જ ખબર નહીં પડતી। તાલુકા વિકાસ એમ નહીં, દરેક વખતે અત્યારે બીજા તલાટીને ચાર્જ આપ્યો છે કોઈને? હા, તે એક ચાર્જ આપ્યો મેડમ સારા, પણ એમને કોઈ દબાણ બમણ હતું, એમના પર ખૂબ દબાણ હતું, તોય શિવસરનું દબાણ હતું પણ એ કહેતા નતા। પછી બધી પંચાયત બોડી ભેગી થઈ અને આખું ગામના છોકરાઓ ને પંચાયતના સભ્યો બધા સહમત હતા। એમને કીધું તમારા હોય તલાટી તરીકે રહેવું તો રહો, મત રહો, અમારા ગામની વાત છે ને અમારા વ્યક્તિને પ્લોટ આપવા છે, તમારે આપવા પડશે એમ કઈ દબાણ કર્યું, ઘણું કર્યું, ત્યારે એમને ઠરાવ કર્યો। આજે 2 દિવસ થઈ ગયા ઠરાવ કરે। હવે તાલુકા વિકાસ અધિકારીને ઠરાવ માટે આવવાનું, પણ મને મેન એમએલએ સાહેબ ને મળ્યો હતો જી, તો એમએલએ સાહેબે કીધું કે મેં તો તાલુકા વિકાસ અધિકારીને કીધું એ મેં વાત કરી લીધી, પણ મને એવું નહીં લાગતું કે એમએલએ સાહેબે પણ વાત કરી। કોઈને વાત કરવાની જરૂર નહીં, કોઈ કરે ના કરે ચિંતા ના કરશો। નિયમ અનુસાર તમને મળવા પાત્ર છે, તમે ચિંતા કરશો નહીં। બસ એ ઠરાવ ખાલી મોકલી આપો, બરાબર? આપણું લગભગ 50% કામ પતી ગયું છે। એટલે મને વિશ્વાસ છે કે હવે કદાચ એવું હશે ને, કદાચ તાલુકામાં કોઈ પ્રોબ્લેમ થશે ને તો તમને યાદ કરીશ 100%, કારણ કે આટલા સુધી થઈ ગયો તાલુકામાં પ્રોબ્લેમ। કોઈ ચિંતા નહીં રહે, કોઈ ચિંતા થઈ જશે। વિકાસ અધિકારીને કામ કરવું પડશે। તમારું નામ લઈને ગયો તો એના પછી એમને મને કીધું હતું તમારો ઠરાવ થઈ જાય, પણ તમારા ગામમાંથી ઠરાવ આવવો જોઈએ, બરાબર? અને આજે હવે ઠરાવ થઈ ગયો, હવે જોઈએ હવે શું કે તે દિવસે તો તમારું નામ લઈને ગયો તો કહેતા હતા કે ઠરાવ થઈ જશે, તો હવે ઠરાવ બુક જવા દો, એના પછી તો શું થાય નહીં થાય તો તમને ચોક્કસ યાદ કરીશું। કામ થશે મને વિશ્વાસ છે। ચોક્કસ કુમાર સિંહ, હે ને? ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ બાપુ, ખૂબ ખૂબ આભાર। સારું કામ થયું તમારા કારણે મારે આજે। જી થેન્ક યુ। 150 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે। હેલો, હા મેપતથી બોલે? હા જી। હા તો સર એક મેટર હતી, 5-6 વર્ષથી આ મેટર છે જી। મારા માસી છે, લગભગ 6 વર્ષથી આ રિહામણે છે, સમજી ગયા? બરાબર। તો એની કન્ડિશન એવી નથી તે કેસ લડી શકે ને, એનો સર પરિવારે થોડોક નબળો પડે છે, બરાબર, એની સાથ નથી દઈ શકતા, બરાબર છે। તો હું કોન્ફરન્સમાં સર લઉં, તમે વાત કરી જો ને, બિચારા પોતે તો હેરાન છે, એના 2 બાળકો છે ને, એનું ભવિષ્ય સર બગડે છે। કેસ લડવાનો હોય ને તેમને રૂબરૂ મોકલી દો અમારા સંકુલે, હું 1 પણ રૂપિયો જરૂર પડશે તો હું ફી નહીં લઉં, ચિંતા ના કરશો, તમને મદદ કરીશ ફ્રીમાં।
કઈ વાંધો નહીં બરાબર. સર ને ઈ કોલ કરે છે તમને કેટલા દિવસ થયા કોલ પણ બેન વાત જ નથી રૂબરૂ થતી. રૂબરૂ રાખજો, કારણ કે ફોન બહુ અઘરા છે. દિવસમાં 1200 થી વધારે ફોન આવે છે, એટલે ફોન રિસીવ નથી કરી શકતો. પણ ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ આપણું સંકુલ છે, ત્યાં એમને મોકલી આપો. હું એમને બનતી બધી જ મદદ કરીશ. સર એની હારે કોઈ હાલે એવું હોય ને તો મોકલીએ તો હાલે. ભાઈ એનો જવાન છે બરોબર, પણ એના 2 બાળકો છે. ઓલો સામે વાળો એનો હસબન્ડ છે ને, એને બીજી 2 સાડી લીધી અને એને પણ 2 છોકરા આ 2 બાળકો જે છે ને, આ 2 જે અત્યારે બાળકો એક છે ચાલુ એને ભણવા મૂકવા હોય તો મારા સંકુલે હું ભણવા બી લઈ લઈશ. હા કઈ વાંધો નહીં, મને વાત કરી મોકલી આપો, ચિંતા ના કરશો. થેન્ક યુ. હેલો, યોગેશજી બોલો કપવાનથી. હાજી બોલો. જય માતાજી. જય માતાજી. બાપુ કહેવાના તો અહીંયા પછી યુરિયા ખાતર લાવીએ હાલો જી, એના અંદર તો કંઈક બોટલ આપે લાવી જરૂરી છે એમાં જરૂરી નથી. તો સરકારનો કઈ નિયમ હશે? કોઈ નિયમ નથી, કોઈ નિયમ નથી. આ પ્રશ્નો હું પહેલા બી ઉઠાવી ચુક્યો છું. એવો કોઈ પરિપત્ર નથી કે તમારે ખાતર યુરિયાની જોડે આ બોટલ લેવી પડે, આ બોટલ લેવી પડે, એવો કોઈ નિયમ નથી. બધા ખેડૂતો વિરોધ કરો. જે વસ્તુની તમારે જરૂર નથી એ વસ્તુ તમને જબરદસ્તી એ લોકો ના વેચી શકે. બરોબર. બરાબર, એટલે એનો વિરોધ કરો. ગભરાશો નહીં, ડરશો નહીં, બોલો. હાલો, બાપુ જય માતાજી. જય માતાજી. હલો, હાજી બોલો. જંબુસર તાલુકા વિરોધ છે, બોલો. હાજી બોલો ને. બહુ સારું કામ કરો. થેન્ક યુ. શું છે જંબુસર તાલુકામાં ગામ કયું તમારું? વેરાત. બરાબર છે, હા, સુરત. આભાર. હા ને. હાલો, હેલો હેલો બાપુ, હાજી નમસ્તે. નમસ્તે. હું ગામ માધાપર, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ ત્યાંથી બોલું છું. બોલો બેન. મારું છે ને બંસી નામનો વુડવર્ક ચાલે છે. મારા પતિ પેલા અવધ થઈ ગયા, હવે હું ચલાવું છું. જી, તો આમાં એવું થયું કે મેં જે કામ કર્યું ને તો એમાં મને પેલા થોડા રૂપિયા આપતા ગયા ને પછી હવે મારા પાછળના જે 43,312 રૂપિયા ને એ નથી આપતા. 2 વર્ષ થઈ ગયા. કોણ નથી આપતું? પ્રવીણભાઈ હિરાણી છે. બરાબર. તમે ફરિયાદ આપી? પોલીસ સ્ટેશનમાં અરજી તો આપી હતી, તો ત્યાં એમને મને કીધું તમને બોલાવીશ, પણ હજી કઈ એનો કઈ જવાબ નથી આપ્યો એમને. તમે એક કામ કરો ને, હા આની પોલીસ ફરિયાદ તમે આપી છે? હા, પોલીસ ફરિયાદ આપી છે. જી, તો ફરિયાદની કોપી મને વોટ્સએપ કરો ને. હું ઘટતી તમને મદદ ત્યાં પોલીસ સ્ટેશનથી બી કરાવડાવું. ઓકે ઓકે હા હા. જી. તો આ વોટ્સઅપ ઉપર જ કરું. મૌલિકભાઈ શાહ કોઈ કોમેન્ટ કરી રહ્યા છે, કોઈ વિડીયો કોલ કરીને પૈસા પડાવે છે, એ પ્લીઝ એ વિડીયો કોલ વાળાનો નંબર આપજો ને મૌલિકભાઈ. હાલો, હાલો. હા, બાપુ બોલેગા. નમસ્તે. અવાજ તમારો કપાય છે. નમસ્તે કહું. નમસ્તે. બસ એપિસોડ જોવા છે. એપિસોડમાં ગાલનગાલી બહુ ખરાબ લાગી. તમારો અવાજ કપાઈ કપાઈને આવી રહ્યો છે. 80મા એપિસોડમાં પેલા ન્યાયની જાત બતાડી જી, એ બહુ ખરાબ લાગી અમને. જી. બેન, એ તો ત્યાં બેઠો બેઠો કઈ બોલે, આપણે બહુ મગજમાં નહીં લેવાનું. બરાબર. ખરી વાત છે. તો આ સામે હોય તો ખબર પડી જાય. હા, મેન વસ્તુ એ છે. તાલુકાનું નાથપુરા ગામ બરાબર. રોડા છું. સામે તો હોય તો ખબર પડે એને કે શું થાય. હા ખરી વાત. બરાબર. અને આપણે બતાડી ને. આપણે સામે બદલાની અંદર આપણે કાંઈ આપણને લાખો લોકો સાંભળવા વાળા છે, એટલે કોઈ આપણે એક ભાષાનો ઉપયોગ ન કરી શકીએ. હા ખરી વાત. બરાબર ને? ના, એટલે જાત બતાડી દીધી મને કે હું કેવું છું. ના ના, વાંધો નહીં બેન. થેન્ક યુ. હા. હાલો, બાપુ હાજી બોલો. ઇમ્તિયાઝ ખત્રી બોલું છું બાપુ, નેત્રંગ થી. જી, ઇમ્તિયાઝભાઈ બોલો ને. હા, તમારો એપિસોડ જોઈએ છે અમે કાયમ, જી, અને યોગદાન પણ આપીએ છીએ. ના ના, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. અને તમે આમ કામ કરતા રહેજો. અમારો ફૂલ સપોર્ટ છે તમને. ખૂબ ખૂબ આભાર તમારો. હા બાપુ, ચાલુ છે એપિસોડ હમણાં? ચાલુ જ છે. અત્યારે 2,500 લોકો તમને લાઈવ સાંભળી રહ્યા છે ગુજરાતના. હા, મેં બી જોયું છે. મેં વિડીયો બંધ કરીને તમારો ફોન કર્યો. ના ના, ખૂબ ખૂબ આભાર. હા, ચાલો બાપુ. હા, થેન્ક યુ બાપુ. 2600 જેટલા મિત્રો જોડાઈ ગયા છે, અને જે મિત્રોને વિડીયો શેર કરવાનો બાકી છે એ લોકો શેર કરવાનું શરૂ કરજો. હાજી હેલો, બોલો ને ભાઈ.
પછી બોલો. હા જી મેં પછી બોલું. મજામાં બાપુ? મજા મજા. આજે બાપુ કેટલા એપિસોડ થી ફોન કર્યો, આજે લાગ્યો તમારો ફોન. અવાજ તમારો કપાઈને આવી રહ્યો છે. હેલો બાપુ, હા બોલો. મારા ધાનેરા અને દાંતીવાડા વિસ્તારમાં અમુક જગ્યામાં હજી કંટ્રોલ ચાલકો બાકી. હાલો, હેલો, તમારો અવાજ બહુ જ ઓછો સંભળાઈ રહ્યો છે. હા અવાજ આવે છે અહીંયા કમ્પ્લીટ તમારો. હા જી બોલો. અમારા ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં હજી કંટ્રોલ સંચાલકો પાકી આપતા નથી. નથી આપતા? હા, હજુ ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં 80% દુકાનદારો આપતા જ નહીં પાકી. ધાનેરામાં? હા, ધાનેરા અને દાંતીવાડા 2 તાલુકા. એની ફરિયાદ કરી? ના, ફરિયાદ તો નહીં કરી, પણ અમુક જગ્યાએ વિડીયો ઉતારીને એક્શન લઈએ તો ફટ દઈને હા, ચાલુ કરી નાખે. વિડીયો બનાવો તમે તમારે. હા, વિડીયો બનાવીને તમારું નામ લઈએ તો ફટ દઈને ચાલુ કરી નાખે બીજા. ચાલુ કરી નાખે છે એમ? હા, તમારા મામલતદારને રજૂઆત કરી છે? આ મામલતદાર ને તો કેટલી વાર આપણે લોકોએ રજૂઆત કરી પણ ચાલુ રાખ, આપણે ધાનેરાને વાત કરીએ. ધાનેરા ગામમાં હા, ધાનેરા મામલતદારને આપણે ફોન લગાવી જોઈએ. હજી રેશન કાર્ડ વાળા સુધર્યા નથી લાગતા, એટલે કંઈક અલગ વેમાં કરવું પડશે, ટાઈમ કાઢવો પડશે કંઈક અલગ રીતે. આજે શનિવાર છે, કદાચ સંપર્ક કોઈ ઓફિસમાં તો લગભગ થાય એવું લાગતું નથી મને. હાલો. હેલો, હા, એટલે આજે શનિવાર છે એટલે કદાચ કોઈ સંપર્ક થયું લાગતું નથી. આજે રજા છે મામલતદાર. હા, એટલે બરાબર છે. એટલે હવે લગભગ આપણે ધાનેરાવાળા મામલેદારને કહી દઈએ છીએ કે સાહેબ તમે તમારા વિસ્તારની અંદર જેટલી બી દુકાનો છે ત્યાં પાકી પાવતી ચાલુ કરાવી દેવજો. બરાબર ને? હાલવાડામાં મફતલાલ પુરોહિત છે ને, જી. કંટ્રોલ સંચાલક, એ પાવતી જ નહીં આપતો ને અનાજ પણ બિલકુલ ઓછું જ આપે છે ઓકે. હા ને? હાલવાડા ગામમાં. તમે જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે. સ્વિચ ઓફ છે. પર્દાફાશ વાળી જે વિડીયો કોલ કરીને પૈસા પડવાની ગેંગ છે, નંબર સ્વિચ ઓફ આવી રહ્યો છે ભાઈ. હાલો. વૈષ્ણવ બાપુ, હા જી, જય માતાજી. જય માતાજી. તમારો એપિસોડ જોઈને બહુ ખુશ થઈ છે. જી થેન્ક યુ. અંકલેશ્વરથી બોલું છું. હા જી. એ તમે જે પેલા 12 વર્ષે જે તમે જે ભેગા કર્યા, બહુ જી. સખત કામ કરું તમે. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. બહુ સુંદર. અને બીજો પ્રોબ્લેમ છે બાપુ, જી. જમીનનો પ્રોબ્લેમ છે. એટલે મારી સાસરી, મારું આમ અંદર છે, હું અંકલેશ્વર રહું છે, પણ મારી સાસરી કઈ શાખા, બરાબર. એમાં મારા સસરા મળી ગયા પછી મારા શાળાને થોડા પૈસા આપીને લોકો કરોડ રૂપિયાની જમીન છે, લાખો રૂપિયામાં મારા શાળાને થોડા આપીને, બીજા શાળાને પૈસા આપીને મેં એક જમીન પચાવી ગઈ 373 નંબરની. બરાબર. અત્યારે બી 8 બહેનો છે. મારી મિસિસે મહેનત બી કરી, જાતે જ કરેલી છે. બરાબર. જાતે કરેલી છે. અને પછી બીજું એક 3 નંબરનું ખેતર બી અત્યારે શું કર્યું, તમને પેલા આગળના પૈસા બાકી છે એટલે કે ચાલો તમને આપવા, એવું કરીને આગળ આવીને, એટલે આગળ તો કેસ ચાલતો હતો કોર્ટમાં, પછી વકીલ દ્વારા સમાધાન કરે તો 2 લાખ રૂપિયા આપીને સમાવી દીધી. હવે રૂબરૂ બીજું આ બધું છે ને, રૂબરૂ આવી જાઓ, રૂબરૂ વાતો કરજો ભાઈ. આ બધી લાંબી વાતો આપણે ફોનમાં નહીં કરી શકીએ. તમારે જે બી બીજી કોઈ સમસ્યા હોય એના માટે રૂબરૂ આવવાનું રાખજો, જેથી કરીને તમને વધારે મદદ કરી શકીએ. હાલો. હેલો, નમસ્કાર બાપુ. નમસ્કાર. કાલોલ બોરુ થી બોલું, કાલોલ તાલુકા હાજી પંચમહાલ. બોલો બોલો. આપણે પેલા કાગળ બેબીના મોકલ્યા હતા બાલિકા સમુદાય યોજનાના, બરાબર. એ કારના મોકલ્યા છે, 4-5 દિવસ થયા. વોટ્સએપમાં મોકલ્યા છે ને? હવે WhatsApp પર એટલે આ મોકલ્યા રજાઓની છે. અંદર જોઈ લઈશું. હા ને, ચિંતા ના કરશો. હજી જોઈને ફરી મને કહેજો માહિતી, હું ફોન કરું તો. ઓકે, ચોક્કસ. અત્યારે 2700 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. તમામને અપીલ કે વિડીયોને શેર કરવાનું શરૂ કરજો. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. નડિયાદ NDDCM બ્લડ માટે સહકાર આપવા માટે તમારો ખૂબ ખૂબ અભિનંદન બાપુ. વાહ, કામ થઈ ગયું? હા બાપુ, એક જ દિવસમાં બાપુ 30 કોલ આવ્યા હતા 2 મિનિટની અંદર. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. લો. બરાબર. અને બાપુ બીજું કે બાપુ અમને 20 વર્ષથી કોઈ આવાસ મળ્યું નથી, બરાબર. તો એના માટે પરેશાન છે બાપુ. સરપંચ કઈ હા ભરતું નહીં, ખાલી આવજો એક વખત રૂબરૂ એક વખત ચક્કર લગાવી જજો. ઓકે બાપુ. બરાબર ને? Thank you, બાપુ. હા ઓકે બાપુ. તો બાપુ બોલેગા એપિસોડની અંદર નાનામાં નાની રજૂઆતને પણ ખૂબ ગંભીરતાથી લોકો લે છે અને મદદ કરવા માટે ઓલવેઝ તત્પર છે. આપણા સાથે જે જોડાયેલા લોકો છે એ
એ ઓલવેઝ બીજાને મદદ કરવાની ભાવના સાથે તરત તૈયાર થઈ જાય છે. હાજી વાહ ભાઈ વાહ, ખૂબ સરસ લો. હાલો, અને બાપુ બીજું કે બાપુ હમણાં 20 વર્ષ વિડીયો કોલ. હાલો હાલો, હાલો, જય માતાજી બાપુ. જય માતાજી. પાદરા તાલુકાના ઉમરામાંથી બોલું સાહેબ. હા બોલો ને. આપણે પેલું મેઘમણીની મેટર માટે વાત કરેલી હતી. શેના માટે? પેલા 8 જણને જે ટ્રાન્સફર લેટર આપેલા હતા એ. એની ફરિયાદ આપી તમે લેબરમાં? હા, તમારા જોડે જ ડોક્યુમેન્ટ આપેલા હતા. ફરિયાદ અપાઈ દીધી ને? હા, ઓકે, તો પછી ફરિયાદ દાખલ થયા પછી લેટર તમારા ઘરે આવશે, બરાબર ને? એવું. હા, એટલે તમને એટલા જ માટે ફોન કર્યો હતો. તમે આમાં શું પૂછવાનું આવે યાર? હાલો, બાપુ બોલેગા. જય માતાજી. જય માતાજી. સાહેબ, મારે એક એવો પ્રોબ્લેમ થયો છે. કહું, જયારે પ્રથમમાં કોરોના આવ્યો હતા એમ પાવર માઇક્રો ફાઇનાન્સ અમદાવાદમાં જોબ કરતો હતો સાહેબ. બરાબર હવે એ લોકોએ મને એવું કર્યું કે મેં કોરોનાના કારણે મેં રિઝાઇન નતું મૂક્યું. બરાબર. બરાબર. તો એ લોકોએ મને એક્સપેન્ડિંગમાં યતારમાંથી નાખી દીધો છે. અત્યારે હું 35 ફાઇનાન્સમાં ઇન્ટરવ્યુ આવતો, એ લોકો મને લેતા નહીં કે એક્સપેન્ડિંગમાં તમે નીકળી જાઓ પછી તમને લેવામાં આવશે. તો યતાર મને કાઢતા નહીં સાહેબ. અચ્છા, ગીતા યાત્રા કરીને છે એ લોકો. મેં તો એવું કોઈ નિયમ ખરો કે ભાઈ ફાઇનાન્સમાં કોરોના જબરદસ્તી આપણે બોલાય સાહેબ? જસ્ટ સ્ટાર્ટિંગમાં આવે તારે સાહેબ. ના ના, કોરોના બાબતની અંદર તો તમારે કશું જ ના ચાલે, કોઈ ચિંતા નહીં તમારે. ત્યાં રૂબરૂ ત્યાં પહોંચો, સારું સાહેબ. ત્યાં રૂબરૂ નંબર આપો યતારનો સાહેબ, કોન્ટેક્ટ કર્યા પછી. સાંભળો મારી વાત. ત્યાં એક વખત રૂબરૂ જાઓ, બરાબર? હા. ત્યાં રૂબરૂ પહોંચે મને એક વખત ફોન કરો. ચોક્કસ વડોદરાથી તમને એને call કહેજો, call receive એને કરજો કહેજો, સાહેબ. એને કહેજો કે કોરોના બાબતની અંદર કોઈ પણ એક્શન ના લઈ શકાય કોરોના કાળ દરમિયાન વખતની, બરાબર ને? અને એ લોકો એવું કહે છે કે આવો કોઈ નિયમ જ નથી કે અમારા, બરાબર, કે રિઝાઇન તમારે મૂકવું જ પડે તો તમને હા, પણ તમે રિઝાઇન આપી દો ને. તમે રિઝાઇન આપ્યું નહીં? હા, રિઝાઇન નહીં આપી. તમે રિઝાઇન આપી દો ને. પણ પણ સાહેબ રિઝાઇન તો અમે કહીએ છીએ તો કે રિઝાઇન લોકો કે હવે કે ના થાય, બરાબર. સ્ટાર્ટિંગમાં કોઈ મૂક્યું તમે હોય તો બરાબર તમે છે, અત્યારે હવે ન થાય છે. તમે અત્યારે તમને ટર્મિનેશન લેટર આપ્યો? નહીં આપી લેટર. તો તમે રિઝાઇન આપી દો પછી. નહીં મૂકી. તો તમે રિઝાઇન આપી દો. રિઝાઇન તો અમે ઓફિસે- મૂકવા તૈયાર છે પણ કે હવે મેં ના પડે એવું કહે ઓફિસે છે. જઈને રિઝાઇન લેટર આપો, રિસીવિંગ કોપી લો, પછી મને ફોન કરો. ઓકે. હાલો 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 હાલો. ઉપાડ્યું. હલો હાજી. હલો, હા બોલો બોલો. હું આ ફોન ઉડી ગયો. ચાલતો. હલો, બોલો ને. ટાઈમ પાસ કરે છે કોઈ? હાલો હાલો. માંડ કોકના ફોન લાગે છે. હાલો બોલો ને ભાઈ. હાલો. હા બાપુ, તમે જે તલોદ જેપી ઉપાધ્યાયમાં ડિજિટમાં ગયા હતા ને, જી તે અગાડી મારો છોકરો અભ્યાસ કરે છે. જી. હવે એ છોકરા માટે મારા સંત સુરદાસમાં અરજી કરી હતી પણ 0 થી 20 નો સ્કોર માંગે સાહેબ. બીપીએલ નો 0 થી 20 નો સ્કોર જોઈએ, રાઈટ? હા સાહેબ. તેના માટે હવે શું કરું? મારે 25 નો સ્કોર બતાવો. એટલે અઘરું છે આમાં, મતલબ એટલા બધા જે પેરામીટર નાખ્યા છે એની કોઈ વાત થાય નથી. બરોબર. પણ આમાં એકચ્યુઅલી સરકારે વિચારવા જેવી બાબત છે કે દિવ્યાંગ બાળકો માટે કોઈ એવા કોઈ નિયમ કાનૂન હોવા જ ના જોઈએ. કારણ બિચારા એ દિવ્યાંગ છે તો એ જ મોટું સર્ટિફિકેટ છે. હા. એનો બીજો કોઈ રસ્તો કોઈ ખરો રસ્તો સાહેબ? છે નહીં. સરકારે આ બાબતમાં ચોક્કસ વિચારવું જોઈએ. અને ફરીવાર હું યાદ કરાવું કે 29 તારીખે આપણા શિક્ષણ કલ્યાણ સંકુલમાં ગુજરાતના તમામ દિવ્યાંગો માટે આપણે એક મસ્ત મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો બધાએ આમંત્રણ આપવા માટે, હાજરી આપવા માટે આમંત્રણ આપું છું. હાજી બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. બસ બાપુ મજા આવ્યો તો પ્રોગ્રામ જોવાનો એટલા માટે ફોન કર્યો હતો, બાકી કઈ કામ નથી. બહુ મજા આવે એટલા માટે. કઈથી બોલો છો? હું બાપુ બોલું છું અંજાર તાલુકો કચ્છમાંથી, ચાંદરાણી ગામ, આહિર સમજીભાઈ. જી. બસ અને બાકી બાપુ બધાને મોગલ છોરું ને સોનભાઈ માનો જન્મદિવસ બધી શુભેચ્છા આપી દેજો. ના ના, ખૂબ સરસ અને થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. ભલે ભલે.
આજે આપણે એક વિડીયો મૂક્યો છે લગભગ 2 કલાક પહેલા. આપણા સંકુલની અંદર સિમેન્ટની બહુ જરૂર છે, તો એના માટેનું એક કોમેન્ટની અંદર નાખેલું છે, તો તમે જોઈ શકો છો. હાજી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. કેમ છે સર? બસ એકદમ મજામાં. બસ એટલા માટે ફોન કર્યો સાહેબ, ખબર અંતર પૂછીએ. બહુ ઘણા ટાઈમથી ફોન લગાવવાનો ટ્રાય કરતા હતા. જી 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 ઠાસરા તાલુકામાં મરઘાપુર ગામથી બોલું છું. જી, ખૂબ ખૂબ આભાર તમારો. ઠીક છે. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. આમરોલ ગામથી બોલું છું, આંકલાવ તાલુકાનો. હાજી બોલો ને શૈલેષભાઈ. બસ મજામાં. વિડીયો જોઈએ છે તમારો બેઠા બેઠા. ના ના, ખૂબ સરસ. ખૂબ સમયથી જોતા હતા, ફોન કરતા હતા, આજે ફોન લાગ્યો છે. આજે બધાના ફોન લાગી રહ્યા છે, જે લોકો મતલબ ઘણા ટાઈમથી ફોન લગાવતા હતા. ઘણા ટાઈમથી ફોન લગાવતો હતો, આજે બરાબર. ફોન લાગ્યો. બસ મજા આવે છે બાપુ તમારા વિડીયો જોઈને. શેર કરતા રહેજો ને જોતા રહેજો, બરાબર ને? બાપુ એક મેસેજ છે મારો. જી આવતીકાલે 14 જાન્યુઆરી ઉત્તરાયણ છે, જી જી પતંગો ચગાવશે. અગર કઈક પક્ષી ભરાયું હોય તો બધા મિત્રોને કહીએ કે છોડાવજો. બિલકુલ બિલકુલ. એ અબોલ પશુ માટે થોડી કાળજી રાખજો, થોડી સાવચેતી રાખજો, અને કોઈ દોરીના ગુચરા એવી કોઈ જગ્યાએ નાખતા મુક્ત કરજો એમ. નહીં, અને થોડું ધ્યાન રાખજો. આ બાબતની અંદર કાળજી રાખવાની ખૂબ જરૂર છે. બરાબર. હમણાં જ આપણે એક મેસેજ કોમેન્ટ સેક્શનની અંદર નાખ્યો છે, અને સિમેન્ટ 3000 બેગની જરૂર છે. 3000 લોકો લાઈવ જોઈ રહ્યા છે, એવું બને? હાલો. हेलो હાજી બોલો. बापू बोलेगा, भ्रष्टाचारियों की पोल खोलेगा. जय બિલકુલ माता બિલકુલ. जी. જય માતાજી. જય માતાજી. આ ખૂબ ખૂબ અભિનંદન હો સાહેબ. આ તમારો પ્રોગ્રામ અમે જોઈએ. અજય પંચાલ બોલું, અમદાવાદ. જી અજયભાઈ, મજા આવે છે? અરે ફૂલ મોજ યાર. ફૂલ મોજ. હા મોજ મોજ. ખાલી એમને જ ફોન કર્યો, કઈ પ્રોબ્લેમ નથી હો. ના ના, ખૂબ ખૂબ આભાર તમને તમારો. અભિનંદન આપવા ફોન કર્યો છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ પ્રગતિ કરો તમે. ના બસ બધા પીએમ જોવાની ઈચ્છા છે તમને. બસ બધાનો પ્રેમ આ રીતે રહ્યો તો ચોક્કસ આપણે જગ્યાએ પહોંચશું. ઓકે ઓકે સાહેબ. જય માતાજી. જય માતાજી. યા. જેટલા બી લોકો મિત્રો અત્યારે 3100 મિત્રો લાઈવમાં છે, દરેક મિત્ર એક સિમેન્ટની થેલીનું યોગદાન આપીને તો લાઈવની અંદર માત્ર 1 મિનિટની અંદર કામ પતી જાય. હાલો. હાજી. હા બાપુ, જય માતાજી. જય માતાજી. હા બાપુ, મેની કોંગ્રેચ્યુલેશન. આપ ખૂબ સારું કામ કરો જી છો. જી, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. મિત્રો વિડીયો શેર કરવાનું શરૂ કરી દેજો ફટાફટ. હાલો. જય માતાજી. જયંતિભાઈ બોલું કેશોદ. જી જયંતિભાઈ બોલો ને. હવે બાપુ આપ કામ કરી રહ્યા બહુ સરસ છે, જી અને તમારો હમણાં સિમેન્ટનો એપિસોડ જોયો મેં. જી અને સાહેબ એક એવું કામ હતું મારે, હું કોન્ટ્રાક્ટર કામ કરું છું, હાજી અને આપણે રાજકોટ એરપોર્ટમાં કામ રાખેલું. બરાબર. હવે DBL કંપની છે ભોપાલની. જી હવે કામ મારું પૂરું થઈ ગયું, અને લગભગ 2 વર્ષ જેવું, 1.5 વર્ષ જેવું થઈ ગયું. બરાબર. એટલે જ્યાં લગન કામ ચાલુ હતું ત્યાં લગન રનિંગ બિલ બધા રેગ્યુલર આવ્યા. બરાબર. પછી 15-17 લાખ રૂપિયાનું બિલ રોકી દીધું છે. કેમ રોક્યું છે? હવે એ ફંડ નથી, ફોન કરીએ એટલે કે ફંડ નથી બરાબર. કંપની પાસે. બરાબર. અને બીજા નંબરની અંદર 6 લાખ રૂપિયાની મને ડેબિટ મારી દીધી. બરાબર. અને સામાન પણ ત્યાંથી પેલા મને ભરવા ન દીધો, પછી કંપની ખાલી કરી નાખ્યું. બરાબર. સામાન બધો મારો એ લોકો વેચી નાખ્યો હોય કે ભરી ગયા હોય. તમે એક કામ કરો ને, એક વખત રૂબરૂ આ બધું લઈને આવી જાઓ ને, બધા જેટલા બી પેપર્સ તમારી પાસે છે. સાહેબ આપનું એડ્રેસ કઈ જગ્યાએ? ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. વસો તાલુકો, લવાલ ગામ. હાજી. હા સાહેબ આપું. અને કાંઈ બીજો અમારા લાયક હોય તો યાદ કરજો. બસ ચોક્કસ. બધાનો ખૂબ સરસ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. બહુ બધા લોકો બધી રીતે જેમને જે મદદ થાય એ મદદ કરી રહ્યા છે. એ બધા અમારા બધાનો બહુ આભાર માનીએ છીએ. થેન્ક યુ. હુમલભાઈ સામજી તરફથી 1000 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. દિલીપભાઈ પટેલ તરફથી 400 રૂપિયા એક સિમેન્ટ માટે. સુરેશભાઈ હિરાની તરફથી 400 રૂપિયા એક સિમેન્ટ માટે આવ્યો છે. અને ગોહિલ હરેન્દ્રસિંહ દલપતસિંહ તરફથી પણ એક થેલી સિમેન્ટ માટેનું યોગદાન પ્રાપ્ત થયું છે લાઈવમાં. ખૂબ ખૂબ આભાર તમામનો. હાજી નમસ્કાર. નમસ્કાર. બોલો ને ભાઈ. કીધું સાહેબ 4 થેલીના કેટલા થોડી મોકલી દઉં? અભી હાલ 1600 રૂપિયા.
1600 રૂપિયા બી હાલ કરી દો સાહેબ. ખૂબ ખૂબ શું નામ આપનું? ના સાહેબ હું તો ટાઈમિંગ નો મોકલાવું છું થોડા નોમ નહીં આપું. થેન્ક યુ. ટીચરમાં સાહેબ ના ના ખૂબ ખૂબ આભાર. હા થેન્ક યુ સો મચ. નામ નહીં ખ્યાલ કરો હો સાહેબ. ખૂબ ખૂબ આભાર. આવા પણ લોકો છે જે નામ નથી આપવા માંગતા અને કામ કરવા માંગે છે. 3000 બેગ સિમેન્ટ 3000 લોકો લાઈવ જોવે છે. એક બેગ આપે તો બી સરળતાથી કામ પતી જાય. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. અક્ષરાથી વાઘેલા બોલું ગુજરાતી. જી અક્ષરાજી બોલો બોલો. બસ બાપુ તમારા કામના જોઈને ફોન કર્યો કે તમે કામ બહુ સરસ છે. અત્યારે રેશન કાર્ડ મુદ્દે કોઈ કોલ નહીં આવતા એની માટે. રેશન કાર્ડ ની અંદર લગભગ બહુ મોટા અંશે બદલાવ આવ્યો છે. લોકો જાગૃત થઈ ગયા છે. લોકો પોતાના ફોન ની અંદર માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરતા થઈ ગયા છે. મોબાઈલમાં બતાવે છે કે જો આટલું મળવા પાત્ર છે, આટલું ચૂકવવાનું છે તમારે અને આટલા જ પૈસા આપવાના છે. એટલે લોકો બહુ સરસ મજાનો એવો મતલબ લોકોના મગજની અંદર એક ગ્રંથિ બેઠી છે કે ખોટું ચલાવવાનું નથી ને ખોટું કોઈ કરવા દેવાનું નથી. સાચી વાત બાબુ, ખોટું ચલાવતા લોકો બધા લાઈન પર આવી ગયા છે તમારે. ના ના ખૂબ સરસ. થેન્ક યુ. થેન્ક યુ બાપુ. જય માતા. દિલીપભાઈ વકરિયા તરફથી એક બેગ સિમેન્ટ માટે યોગદાન આવ્યું છે. વનરાજભાઈ પરમાર તરફથી પણ એક બેગ સિમેન્ટનું યોગદાન આવ્યું છે. કનકસિંહ જેઠવા તરફથી પણ એક બેગ સિમેન્ટ માટેનું યોગદાન આવી ગયું છે. થેન્ક યુ સો મચ. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. નમસ્કાર. હું બહુ લોંગ ટાઈમ થી તમને ફોન કરું છું. જી સર મારી તકલીફ એવી છે, હું 6 વર્ષથી અમારા પપ્પાને ત્યાં છું. જી રીસામણે અને મારા દીકરી દીકરો બે છે. મારા હસબન્ડ સામે કેસ ચાલે છે પણ એ કઈ જવાબ દેતો નથી કે હાજર થતો નથી કોર્ટમાં. કઈથી બોલો છો બેન આપ? હું જુનાગઢના એક ગામડેથી બોલું છું. બેન તમારી જે ડિટેલ છે બધી મને વોટ્સએપ કરો કેસની અને પછી તમને નિરાતે આ બાબતની અંદર સર એટલે મારી વાત સાંભળો. એ એક્શનલ છે પણ મારું કહેવાનું શું છે, મારે બે દીકરી દીકરો છે એટલે મારે ભણાવવા અને મારે કામની જરૂર છે. એટલે સંકુલમાં કામની કઈ વ્યવસ્થા થઈ છે મારા માટે. તમારા દીકરા દીકરીઓ કેમ શેમાં ભણે છે બેન? મારે દીકરો હજી ભણતો જ નથી, પેલામાં નથી આવ્યો ને દીકરી છે ને 5માં ભણે છે. આ તો દીકરી હું લઈ લઈશ. અને બાબુ બાબો તો હજુ ભણતો મૂકતો નથી ને? ના ના હવે આગલા વર્ષેથી આવશે તો મને કઈ કામની વ્યવસ્થા કરજો સર સંકુલ. આવી જજો, કઈ ના કઈ રસ્તો કરી દઈશું બેન, ચિંતા ના કરશો, આવી જાઓ. હા બરાબર. સેજ પણ ગભરાયા વગર આવી જાઓ. નોકરી બી તમને કંઈક આપી દઈશું અને તમારા બાળકોને બી અહીંયા પણ મળી દઈશું. ચિંતા ના કરશો. હાજી જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા છે, જે લોકો તકલીફમાં છે, તમામને અપીલ કરી દઈએ કે તમે ગમે ત્યારે તમે તકલીફમાં હોવ તો સંકુલ તમારા માટે ખુલ્લું છે. આવો. તમારા કોઈ પણ એવા બાળક હોય જે ભણવા માંગતા હોય ને તકલીફમાં હોય તો એને લઈને આવી જાઓ. સંકુલની અંદર 24 કલાક એડમિશન ચાલુ છે. હાજી નમસ્કાર. હા નમસ્કાર બાપુ. નમસ્કાર બોલો ને. હા હું બાલાસનોર થી વાત કરું છું. હાજી બોલો ને. હવે એક મારો કાકા છોકરો છે અને બંને કિડની ફેલ છે. જી. તો સીએસસી બાલાસિનોર માં એનું ડાયાલિસિસ દર અઠવાડિયે 2 વાર થાય છે. બરાબર. આયુષ્યમાન કાર્ડ પર. બરાબર છે. તો પેલા કેએમજી હોસ્પિટલમાં ચાલતું હતું, હવે સરકારે સીએચસી ડાયાલિસિસ મશીન આપીને સીએચસી ચાલુ કરાવી. બરાબર છે. ત્યાં કીધું સીએચસી માં જી. તો એમને જે ભથ્થું મળે છે ને ચા નાસ્તો મળે છે ને બરાબર બાલાસિનોર વાળા આપતા નહીં. નથી આપતા. હા કોઈ પણ છે ડાકોર કપડવન બધા સીએચસી પર ડાયાલિસિસ અરજદારોને આપે છે પેશન્ટો. બરાબર. અહીંયા આપણે કેટલી રજૂઆત કરી મહીસાગર જિલ્લામાં સીએચઓ સાહેબને, જિલ્લા આરોગ્ય, તો એમની ટીમ આવીને તપાસ કરીને નીકળી જાય. હજુ સુધી 2 મહિનાથી મહીસાગર જિલ્લો લાગે ને તમારો? મહીસાગર જિલ્લો લાગે છે ને? હા મહીસાગર. મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગ વાળા વિડીયો પર ધ્યાન આપજો. આશા રાખીએ છીએ કે ચોક્કસ આ બાબતની અંદર કામ શરૂ થઈ જાય, નહીતર પછી મજા નહીં આવે. 8 દર્દીઓ છે સાહેબ. કેજો મને, જાણ કરજો. આ વખતે ના મળે તો કેજો મને, રૂબરૂ હું આવવા તૈયાર છું. ઓકે ચોક્કસ. અને વિડીયો બનાવો, એને પૂછો કે કેમ નથી આપતા. વિડીયો બનાવજો એનો અને વાયરલ કરો. ભ્રષ્ટ લોકોને સિસ્ટમમાંથી હટાવવા માટે કામગીરી કરો. શક્તિસિંહ રેવર તરફથી 1 થેલી સિમેન્ટનું યોગદાન પ્રાપ્ત થયું છે. કાંતિભાઈ વસાવા તરફથી થયું છે. નવીનભાઈ તરફથી થયું છે. અરવિંદભાઈ ભુટિયા તરફથી, ચૌહાણ ધર્મેશ તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ. હાજી. હેલો. હાજી બોલો બોલો. મોબરોડ થી બોલું. હાજી બોલો ને. પાદરા તાલુકો મોબરોડ. હાજી બોલો. મેં એક મકાન ની પ્લોટ રાખ્યો છે 2 ભાઈનો. જી. હવે આપણે 11મા મહિનામાં રાખ્યો હતો ત્યારે એક ભાઈ પૈસા ઉપર લીધા. મેં પેલા 9.5 લાખ રૂપિયા કેશ આલ્યા. જી. અને પછી એક દસ્તાવેજ કર્યો તો ચેક લખ્યા, એક 7.5 નો લખ્યો. બરાબર. અને એક 3 લાખ નો લખ્યો. પ્લોટ વાળાને 3 લાખ નો લખ્યો. બરાબર. અને મકાન વાળાને તે 7.5 નો લખ્યો. બરાબર. એ
તે હવે મારે થોડો પ્રોબ્લેમ હતો એટલે મેં પૈસા થોડા લેટ નાખ્યા ખાતામાં બેલેન્સ નતું તે વખત બરાબર. એટલે મેં થોડા લેટ નાખ્યા એટલે હવે એમને પેલો ભાઈ કે 3 લાખ વાળો આવો તો અત્યારે મેં બેલેન્સ કરી નાખ્યું છે તો એ એવું કે હવે કેન્સલ સોદો કેન્સલ કરવાનો દસ્તાવેજ મેં કરી લીધો એનો તો થાય ખરો એ એટલે દસ્તાવેજ પૈસા તમે પહેલા 9 લાખ રૂપિયા આપ્યા છે? 9 લાખ રૂપિયા તો 9.5 લાખ રૂપિયા તો મેં કેશ આપી દીધા રોકડા આપ્યા છે? પછી જે બે પેલા મકાન વાળો જે ભાઈ ખરો ને એને બાઉન્સ કર્યો ચેક એને બાઉન્સ કર્યો, 2 જણા બાઉન્સ કર્યો. પછી મારા ખાતામાં બેલેન્સ આવી ગયું એટલે મેં કહ્યું હું નાખી દો હવે. તો પેલા ભાઈ નાખી દીધો. બરાબર. અને પેલો ભાઈ કે હવે મારે પ્લોટ નહીં આવવાનો કે એટલે એને મતલબ એની દાનત બદલાઈ હશે. હા, ચિંતા ના કરશો, એક વખત રૂબરૂ આવી જજો, પૈસા તમારા જવા નહીં દો. એને પ્રેમથી કહેજો, એક વખત એને પ્રેમથી કહેજો, એને પ્રેમથી કહેજો કે ભાઈ કરી આપ. ના કરી આપે તો એકવાર આવજો, નામ આપજો મારું એકવાર, અને છતાં બી ના માને તો રૂબરૂ આવજો, ચિંતા નહીં. બરાબર, ટેન્શન નહીં, ઘણા બધા રસ્તા છે. કશો વાંધો નહીં. મહેશભાઈ ઠાકોર તરફથી પણ એક સિમેન્ટનો સહયોગ પ્રાપ્ત થયો છે. ચીમનભાઈ સરવૈયા તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો છે. ધર્મેશ ચૌહાણ તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો છે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બોલો બોલો. હું એવું કઉ છું કે હારો ખુલ્લે આમમાં દારૂ વેચાય છે આપણે અમદાવાદ તાલુકામાં? ના હોય યાર, આપણા ગુજરાતમાં દારૂબંધી છે. હા બાપુ, ગઈકાલે જ મેં અડ્ડો જોયો છે. અડ્ડો? હા. શું વાત કરો છો? હા હા, ખુલ્લે આમ. કયા વિસ્તારમાં આ બધું છે દારૂનું? અહીં જાલબેન મોવાડી જોઈ ને? જાલબેન મોવાડા? મોવાડી રૂંદર ની બાજુ. જાલબેન મોવાડી રૂંદરની બાજુમાં? હા, અહીંયા ખુલ્લે આમ ગોકો કરીને છે, ખુલ્લે આમ ધંધો કરે. શું વાત કરો છો તમે? હા, લેવા જઈએ ને એટલે એક જ માણસ એમનો ઉભો કરેલો હોય, પેલો હાથમાં 1000 રૂપિયા લાવો એટલે પેલાનો એનો 1100 રૂપિયાનો વાલ ગયો, એ વાલ એવું પાછો લઈ લે, 1100 રૂપિયા 1000 રૂપિયાનો પેલો લાવો તોડ કરી નાખે છે. એવું છે. એટલે દંડો લઈને માણસ ઉભો રાખે, દારૂ આપે, હા, અને પછી હોલ પકડી લે. હા, ખુલ્લે આમ ધંધો કરે છે. અને પકડી બી લે પાછા? હા, અને પેલા કાઢી નીકળે 1000 રૂપિયા લઈને. તમારે થયું છે આવું? હા, ગઈકાલે જ બન્યું. મારા ભાઈબંધ જ જેલા દારૂ લેવા ગયા હતા. હા, ખુલ્લે આમ. પછી દારૂ આપ્યો ખરો? હા. પછી 2 જણા આયા ને દંડો લઈને તો કે ભાઈ વાણી પર કાયદેસર ની કાર્યવાહી થશે કે. બરાબર. લાવો 1000 રૂપિયાનો તોડ કરી નાખીએ કે 1000 રૂપિયા લીધે પેલા ભાઈ નો કે વાલ પાછો વાલ દો. અચ્છા, હોલ બી લઈ લીધો? હા, વાલ બી પાછું લઈ લીધું. ગજબ ચાલુ ચાલી રહ્યું છે મેમદાવાદમાં. હા, મેમદાવાદ પોલીસ ધ્યાન આપજો ભાઈ, આ શું કહી રહ્યા છે. ત્યાંના સ્થાનિક વ્યક્તિ છે અને મેમદાવાદ વિસ્તારની અંદર આવું બની રહ્યા છે. ડુપ્લિકેટ પોલીસ છે શું આ લોકો? હા, ભરતી ભરીએ છે અમે તો કે એવું છે. ભરતી ઉપર છે? અમે ભરતીઓ આવે? હા. દારૂના અડ્ડાનું લાયસન્સ ચાલુ થઈ ગયું શું? રોજ એ ખુલ્લે આમ વેચે ને. બરાબર. મેમદાવાદ પોલીસ માટે સમાચાર છે, અને આશા રાખી આ વિડીયો મેમદાવાદ પોલીસ સુધી પહોંચે, ખેડા એસપી સાહેબ સુધી પહોંચે, અને કદાચ આની અંદર જે ભાઈ કહી રહ્યા છે એમાં કેટલું તથ્ય છે એ તપાસ કરે તો કદાચ ખબર પડે. બરાબર. બાકી પબ્લિક તો છે જ, જે જોવાની છે એ બોલવાની જ છે. હાજી નમસ્કાર. હાલો. બાપુ બોલેગા? બાપુ બોલેગા. સાહેબ શહેરા તાલુકાથી બોલું છું. હાજી. હવે મારે મેટલો છે, છોકરાના લગ્ન વર્ષ પહેલા થયા હતા. બરાબર. હવે વહુ છે તે 3 જ મહિના રહી છે ઘરે, 2.5-3 મહિના. બરાબર. પછી વારંવાર તેડવા જતા મોકલતા નથી આ લોકો. ઉપરથી અમારા પર ઘરેલું હિંસા અને 125 ની કલમ લગાડી. 498, 125 ની 2 કલમોનો કેસ કરી દીધો છે. હા, ઘરેલું હિંસા અને 125. બરાબર. હવે એ લોકોને મોકલવાનો તો ઈરાદો છે જ ને, છૂટી જ કરી દેવી છે. અને ઉપરથી પાછા પૈસા માંગે છે અમારી પાસે. કેટલા પૈસા માંગે છે? હવે એમનો વકીલ 11 લાખ આપન, 5 લાખ આપન, 4 લાખ આપન, આવું કયા કરે છે. બરાબર. આપણે શું કરવું છે? હવે એ લોકો મોકલવાનો તો ઈરાદો છે ને, ઉપરથી અમારી રકમો લઈને બેસી ગયા છે. રકમ બી લઈ ગયા છે? આ દાગીના પૂરેપૂરા લઈ ગયા, 7 દાગીના. બહુ અઘરું છે અત્યારે. મહેરબાની કરજો, જયારે લગ્ન કરાવો, સંબંધ કરાવો ત્યારે બહુ ધ્યાન રાખજો, નહીતર આવા અસંખ્ય કિસ્સાઓ રોજ મારી પાસે આવી રહ્યા છે. રોજ અહીંયા આગળ લોકો મળવા પણ દૂર દૂરથી આવે છે આ બધી બાબતની. પણ આની અંદર આપણે એવું છે કે આની અંદર બીજું કશું કરી પણ નથી શકતા, જેહેતુ ઓલરેડી કોર્ટની અંદર કેસ ચાલુ હોય એટલે આની અંદર વધારે આપણે કશું બોલી પણ ના શકીએ. પણ હવે કેસ લડવાનો રહ્યો અને તમે
તમને જે યોગ્ય મનની અંદર લાગતું હોય કે આ કરવા જેવું છે એ બાબતની અંદર વધુ પગલાં લો તો કંઈક થાય. બાકી તો સોશિયલી આની અંદર બીજું કશું થયું છે નહીં. હવે અમે એ ટાઈમ હવે નવા લગ્ન થયા તમે 3 મહિનામાં તો આ લોકો આવું ઊભું નહીં કરે એટલે આપણે દુનિયા બહુ ગજબની છે. કોના મનમાં શું છે ને એ કદાચ તમે નહીં સમજી શકો ને કોઈ નહીં સમજી શકે. એટલે તમને ઘટતું લાગે એ કામગીરી કરો. ગોવિંદભાઈ ગોહિલ તરફથી પણ આપણને 1 થેલી સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. રતિલાલભાઈ તરફથી પણ 1 બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે અને પરેશભાઈ મોરી તરફથી પણ 1 બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. થેન્ક યુ. હાજી હેલો. હાજી બોલો ને. બાપુ બોલેગા. હાજી બાપુ બોલેગા. હા સાહેબ, આપણે અમૃત તાલુકામાં આલા શાંતિ ટિંગરમાં. હા બોલો. વર્કોરમ બધા. હાજી. બહુ હેરાનગતિ ચાલુ કરે. અડધો કલાક તમે વધારવાનો કરો ને તો 6 વાગે છૂટી જઈએ અમે. હા એવું તમે કહેલું. બરાબર. તો 6 વાગ્યા જગ્યાએ 6:30 થઈ જાય અમારે. કોઈએ 6:30 વાગે કામ નહીં કરવાનું. 6 વાગ્યા સુધી કામ કરવાનું. 6 વાગ્યા પછી કોઈએ કામ કરવાનું થતું નથી. હા સાહેબ, કાલે જો ને કાલે 6 વાગે આપણે તમે કહ્યું. બરાબર. 6 વાગે કહ્યું ને કાલે તો સફાઈ પ્રોપર કરવાની. બે બ્રેક આપે છે આપણને. 15 મિનિટ 2 બ્રેક આપે છે. હા એ તો આપે છે પણ કાલે અમે શું થયું હાલે હા કે પેલી સફાઈ કરવાની મશીનોની સફાઈ તો અમે કરવી પડે. બરાબર. એટલે મશીનની સફાઈ કરે એટલે અમે પેલા માણસો તો હરવા ફરે એટલે બધું લેવા તો જાય. પેલું ચિંતા ના કરશો, તમારા માલિકને ફોન કરી દઉં છું અને ખોટી હેરાનગતિ આવે તો તરત બધા બહાર નીકળી જજો. ચિંતા ના કરતા. બરાબર. આ તો શું ધમકી બહુ હાલે. કોઈનાથી ડરવાની જરૂર નથી. કોઈની ધમકી નહીં સાંભળવાની. આપણે કોઈને અપશબ્દ બોલવાનો નહીં અને અપશબ્દ સાંભળવાનો નહીં. હાલો સાહેબ, મસાલા બંધ કરવાનો. કોઈ મસાલો નહીં ખાતું કશું. હા મસાલો તો મેં તમને કીધું છે, મસાલો તમારે બંધ કરી દેવાનો. બરાબર. તમે અડધો કલાક વધાર્યો સાહેબ. જી. તમે અડધો કલાકની જગ્યાએ અમે 12 કલાકનું કામ કરીને અમને આપી દઈએ. બોલો. એટલે કામ સારું કરો, ક્વોલિટી કરો, બસ મને આનંદ છે. અને ખોટી હેરાનગતિ આવે તો ચોક્કસ મને કહેજો. પણ સાહેબ અત્યારે આપણે ટોટલ સાંભળો, હોય. અત્યારે આપણે 1.5 કલાકની બ્રેક છે. ટોટલ 1.5 કલાકની. ના અત્યારે તો નહીં. 1.5 કલાક ને 12 થી 1 વાગે 1.5 વાગે જવાનું આપણે. અને 1 કલાકની બ્રેક છે ને બીજી 15 મિનિટની 2 બ્રેક આપણે કરાય છે ને અડધો કલાકની. એટલે અડધો કલાક એટલે વાંધો નહીં. પણ મેઇન વસ્તુ છે તમને જો પ્રોપર ટાઈમ મળે છે, વોશરૂમ જવાનો ટાઈમ મળે છે, જમવાનો પ્રોપર ટાઈમ મળે છે 2 વખત. બરાબર છે. એટલે તમે તમારે કામ કરજો. 6 વાગ્યા પછી કામ કરવાની જરૂર નહીં કોઈ. અને જો છતાં બી કામ કરવા મને ફોન કરજો. પણ એવું તો સાહેબ કાલે જ એવું થયું. કહી દઉં છું આજે હું કહી દઉં છું ફોન. જે લોકો પેલા દાદાગીરી કરીને કામ કરો. ચિંતા કરવાની નહીં. કહી દેવાનું કે બાપુ બેઠા છે. બરાબર. કહી દેવાનું. હાડાબારી કોઈ નહીં ખાવાની. કહી દેવાનું. 6 વાગ્યા પછી કોઈ કામ કરવાની જરૂર નહીં. હાલો. હલો. હાજી. જય શ્રી રામ બાપુ. જય શ્રી રામ. આપણે એક માહિતી જોઈતી. બરાબર બોલો ને. આપણે જે જમીનના સુધારા માટે અરજી કરી હોય તો કેટલા સમયમાં રિઝલ્ટ આપે? જમીનમાં સુધારા માટે? હા નકર આપણે સર્વેમાં પ્રોબ્લેમ હોય, ક્ષેત્રફળ ઓછું પડે અને નકશો પ્રોબ્લેમ કરી દીધો હોય તો મામલતદારને મળો ને. તો 90 દિવસમાં લગભગ પતી જ જાય. હા સાહેબ, મારે ગોધરા અરજી આપેલી છે. પંચમહાલ જિલ્લામાંથી બોલું. ત્યાં રૂબરૂ પહોંચો, ત્યાં રૂબરૂ તપાસ કરો ને. એવું છે તો મને તો હજુ વાર લાગશે. ઝુમ્મસ ચાલે છે, ઝુમ્મસ ચાલે એવું. ના કશું ના હોય. 90 દિવસમાં પતી જાય. તમે તમારે ત્યાં સ્થાનિક મામલતદારને વાત કરો. ના સાંભળે તો રૂબરૂ સંપર્ક કરજો. બરાબર. દીપભાઈ પટેલ, ખૂબ ખૂબ આભાર તમારો. દીપભાઈ તરફથી સહકાર પ્રાપ્ત થયો છે. કાનસિયા રાજુભાઈ તરફથી પણ 1 બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. દેવસિંહભાઈ ઠાકોર તરફથી પણ 1 બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. જયેશ પરમાર તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો છે. તો આ બધો જ સહકાર મળી રહ્યો છે. જુવાનસિંહ ચૌહાણ તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો છે. થેન્ક યુ. હાજી નમસ્કાર. હા બાપુ જય માતાજી. હાજી તમે બોલો ને. બહુ ટ્રાય છે બાદ ફોન લાવજો. ખૂબ ખૂબ આભાર. ચાલુ રાખજો. એક મેટર આવી છે. એક્ટિવા વેચવાનું છે એવું કરીને લોકો જોડે પૈસા પડાવવાનું એક ષડયંત્ર ચાલે છે. એનો પર્દાફાશ કરવો બહુ જરૂરી છે. કોમેન્ટ આવી છે. ફેસબુકની અંદર એડવર્ટાઇઝ મૂકે છે અને બાઇક વેચવાનું છે, એક્ટિવા વેચવાનું છે એવું વાત કરે છે. તો વાત કરીએ, જોઈએ. ફ્રોડ લોકોથી સાવધાન રહો. ખૂબ શેર કરજો વિડીયોને. હલો. હલો. હલો ભાઈ, એક્ટિવા કંઈક વેચવાનું મેં જોયું છે. હા. તો કેટલામાં આપવાનું છે? 25,000 માં. 25,000 તો કઈ મળશે ગાડી? 2019 का मॉडल है. 2019 का मॉडल. यस. एक्टिवा 4G 5G છે? होंडा एक्टिवा 5G. अच्छा, होंडा एक्टिवा 5G है. यस. तो 25,000 रुपया. यस.
अच्छा, तो गाड़ी लेने कहाँ आना पड़ेगा? ये गाड़ी फिलहाल है अहमदाबाद में, सरदार वल्लभ भाई पटेल एयरपोर्ट पे। सरदार वल्लभ भाई पटेल एयरपोर्ट पे ही है? यस। तो मेरा यहाँ से तकरीबन 4 किलोमीटर दूर है, मैं सरखेत में रहता हूँ, 4-5 किलोमीटर होगा, ज्यादा दूर नहीं होगा। अच्छा, हाँ, तो कोई नहीं, आपको एक काम करो, व्हाट्सएप पे हाई मैसेज करो, फिर को डिटेल्स कराता हूँ गाड़ी का, फिर बात करते हैं। अच्छा, पर मतलब गाड़ी तुरंत मुझे मिल जाएगा, ऐसा होगा कुछ? जी बिल्कुल मिल जाएगा, आपको डिलीवरी होके आएगा आपके एड्रेस। एक इंडियन आर्मी से फौजी बात कर रहा हूँ, चेतन। अच्छा, फौजी है? पर्सनल गाड़ी। आप आर्मी में हो? यस। अरे आपको सैल्यूट है, आप सलाम है आपको, तो हम तो बहुत इज्जत करते हैं आर्मी वालों की, बहुत इज्जत करते हैं, क्योंकि आर्मी वालों की वजह से हम लोग सुरक्षित है। शुक्रिया सर, थैंक यू। अरे बहुत हमें गर्व है आप लोगों पर, अगर आप लोग ना हो तो मतलब देश सुरक्षित नहीं हो सकता, तो हमें बहुत गर्व है आप लोगों पर। थैंक यू। और हमें खुशी होगी कि आर्मी का एक मतलब हमें गाड़ी घुमाने के लिए मिलेगा। बिल्कुल सर, कोई प्रॉब्लम नहीं है, आपको मिल जाएगा गाड़ी आपके लोकेशन पे डिलीवरी। अच्छा, डिलीवरी भी कर दोगे आप? एक्चुअली क्या है कि यहाँ पे एयरपोर्ट पे ना, हाँ, एयरपोर्ट पे अलाउ नहीं है सर लोकल पर्सन से मीट करना, इसीलिए मैंने ट्रांसपोर्ट में गाड़ी लगाया है सेल पे, वहाँ से डिलीवरी हो जाता है बिल्कुल सेफ कंडीशन में। नाम पे करा देंगे, जिसके भी नाम पे आपको कराना है ना। अच्छा, नाम पे भी करा दोगे आप? हाँ, नाम पे करा। ऐसे नाम पे कैसे कराते आप, वो मेरे को समझ में नहीं आता जी। नाम पे कैसे करवा दोगे आप? मेरे को यहाँ पे अहमदाबाद में आपको मेरे को करना है ट्रांसफर, तो कैसे हो जाएगा वहाँ पे बैठे बैठे? आपका डॉक्यूमेंट्स लगेगा ना, डॉक्यूमेंट्स देना पड़ेगा आपको। अच्छा, डॉक्यूमेंट्स तो मैं यहाँ पे आरटीओ में दे दूंगा ना? नहीं, वो तो आरटीओ से करा के दूंगा, मैं भी ट्रांसपोर्ट वाले सब कंप्लीट करा के देंगे जहाँ पे गाड़ी लगाए ना। अच्छा, हाँ, वो सब कंप्लीट करा के देते हैं, उनकी जिम्मेदारी है वो। मतलब 25,000 नाम पे मेरे को अलग से खर्चा नहीं करना पड़ेगा, क्योंकि वो 3,000 रुपया वो मतलब एजेंट लोग मांगते हैं पैसा ट्रांसफर करवाने के लिए। जी, वो है ना, वो तुम्हारा जो गाड़ी है ना, उसको नाम पे करना पड़ता है ना, वो कागज बागज करना पड़ता है, वो नया वो कागज बनता है, आरसी बोलते, क्या बोलते उसको, पेपर। हाँ, बोलो। तो उसका मतलब अलग से 3,000 रुपया वो मांगते हैं, ऐसा अलग से मांगते हैं? मतलब जो आरटीओ में जाते हैं ना वो। अच्छा, तो उसका जो कागज बागज बनवाना पड़ता है ना, हाँ, तो उसका अलग से तो नहीं मांगेगा ना पैसा 3,000 रुपया? वो अलग से नहीं मांगेंगे, देना तो आपको पड़ेगा 2,000 रुपये, बट वो अलग से नहीं है, जो गाड़ी का डील है ना। अच्छा, वो 25,000 में मेरे को आ जाएगा? हाँ, 25,000 में ही उसी में से कट हो जाएगा वो डील में से। अच्छा, पर पैसा मैं कैश दूंगा, हाँ, मैं गूगल पे नहीं करूंगा, क्योंकि उसमें बहुत फ्रॉड चल रहा है अभी। 2,000 रुपये तो सर आपको जमा करना पड़ेगा। हाँ, 2,000 कर दूंगा, 2,000 रुपया कर दूंगा, 2,000 का दिक्कत नहीं मेरे को। हाँ, 2,000 आपको जमा करना पड़ेगा, बाकी जो बचेगा 23,000 वो आप ऑन द स्पॉट केस में दे देना। कोई तो कोई दिक्कत नहीं, 2,000 का कोई दिक्कत नहीं है ना? यही नंबर पे करना है गूगल पे, 82-53-02-4375 जी, 8253024375। हाँ, बम आनी चालू कर देજો, તમે તમારો નંબર આપ્યો 82-53-02-4375। यही नंबर पे करना है तो आप हाई मैसेज करो, जिस नंबर से बात हो रहा है ना अभी, हाँ, इसी पे करना है। अच्छा, जिस नंबर पे बात हो रहा है इसी पे करना है। हाँ, चालू रखिए, तो मैं अभी आपको 2,000 रुपये डाल देता हूँ। हाई मैसेज कीजिए। हेलो, हाँ जी, अरे हाई मैसेज करना है व्हाट्सएप पे, 2,000 रुपये नहीं डालना है। 2,000 डालना नहीं है, मैं तो डाल रहा हूँ अभी। इस पे डाल रहे हो? ये आपका जो नंबर है 8253024375। इस पे नहीं डालना है आपको, पहले आप गाड़ी चेक करो, डिटेल डाल। नहीं, आप आर्मी वाले हो तो इतना तो भरोसा करना पड़ेगा ना यार। तो गाड़ी तो डाल दो व्हाट्सएप पे, हाय तो करो, गाड़ी डालता हूँ। गाड़ी तो देख लिया, गाड़ी मुझे पसंद है। अच्छा, आप पैसा ही डालोगे? हाँ, पैसा डाल दूंगा। तो रुको आप 1 मिनट लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं, ચોરો જુઓ, रुको। हाँ, કેવો ચોર છે જોઈ લો। ઇન્ડિયન આર્મીને સાલો બદનામ કરે છે। આ નંબર પર એટલા ફોન કરજો 82-53-02-4375।
फोन करवानु चालू करजो। हेलो हेलो, हाँ जी, हाँ रुको 1 मिनट रुको। अभी अब फेसबुक से मैं कर दूं, पैसा चलेगा? फेसबुक है आपके पास? व्हाट्सएप, फेसबुक? अरे 5 मिनट तो रुक जाओ। अरे नहीं यार, कोई और ले लेगा तो मेरा गाड़ी चला जाएगा ना फिर। पर मेरे को ये चीज समझना है, 2019 का यहाँ पे 35-40 हजार रुपया दाम है, आप 25 हजार में क्यों बेच रहे हो? पोस्टिंग हुआ गोवा के लिए, इसीलिए बेच रहा हूँ अर्जेंट में। अच्छा, पोस्टिंग हो गया? बिल्कुल। क्या बात है, बहुत बढ़िया। गोवा में तो बहुत बढ़िया जगह है, मजे ही मजे है वहां पे। हेलो, रुको 1 मिनट रुको। आप फेसबुक यूज करते हो? नहीं, नहीं करते? मतलब कुछ दिखाना था मुझे। हेलो हेलो, हाँ रुको 1 मिनट रुको, बहुत फास्ट हो आप यार। अरे अपना तो काम है यार, पैसा देना है, पैसा गाड़ी लो कहानी खत्म। वैसे ये गाड़ी कितनी बार बिक चुके हो आप? कितने साल से बेच रहे हो ये गाड़ी? क्या बोले? एक ही गाड़ी आप कितने साल से बेच रहे हो ये गाड़ी? हाँ, हो गए 2, 4, 5 साल है। मतलब कितने बार बेच चुके हो 2-2 हजार रुपया लेकर, ऐसा ये पूछ रहा था मैं। 5 साल हो गए बोल तो रहा हूँ। हेलो हेलो, 5 साल हो गए, 5 साल। आप लोग, चलो मैं आपको बताता हूँ। मैं अभी महिपत सिंह चौहान बोल रहा हूँ। अभी हमारी बातचीत जो है वो अभी फेसबुक लाइव में है और पूरा गुजरात हम दोनों को सुन रहा है कि आप लोग इंडियन आर्मी का नाम लेकर कितने लोगों को इस तरह से बेवकूफ बनाते हो ना। ये मैं पूरे लोगों को सुना रहा था। तो मतलब आप इंडियन आर्मी को क्यों बदनाम कर रहे हो यार? वजह बताइए आप पहले। है वजह बताइए। ये बता रहा हूँ कि इंडियन आर्मी को आप क्यों बदनाम कर रहे हो यार? देश की शान है, इंडियन आर्मी के नाम से कोई भी लोग, आप 2000 नहीं 25,000 मांगोगे तो भी दे देगा यार। कम से कम इंडियन आर्मी के नाम से इस तरह से लोगों को बेवकूफ मत बनाओ। क्या बात है यार, बहुत फास्ट है। मुझे आपसे ऐसी कोई दुश्मनी नहीं है, पर मैं चाहता हूं कि यार कुछ और नाम दो, किसी और के नाम से मतलब करो। काफी ना करो, गजब नो मानस है। ધંધે લાગી ગયો, ફોન કાપી નાખ્યો। પણ હવે શીખવા જેવી વસ્તુ એ છે કે ક્યારે પણ આવી ઓનલાઈન ઝાંસાની અંદર ક્યારે ના આવશો। આ લાઈવ ડેમો હતો કે તમને એવી વાતો કરશે કે ગાડી તમારી મોકલી દઉં છું, લાગી ગયું છે, 2000 રૂપિયા ભરો, કુરિયર ચાર્જ ભરો, તમને ગાડી આપી દેશ। તમારા સાથે ફ્રોડ થવાની શક્યતા છે। હાથ જોડું છું, ક્યારે પણ આવી ઓનલાઈન ડીલ, ક્યારે પણ કોઈના ખાતામાં પૈસા ના નાખશો। હાલો, ધન્યવાદ સાહેબ, ધન્યવાદ। જી જી, બોલો બોલો। હા, તમે ખુશ થઈ ગયા તમારા બધા એપિસોડ જોઈને, પણ હવે સાહેબ એક ડેરી વિશે આવું આંદોલન ચલાવો તો સારું એમ। ચોક્કસ ડેરીની અંદર બી આપણે પ્રવેશ કરીશું અને ડેરીના પણ બહુ બધા કૌભાંડો રોજ આવી રહ્યા છે, લોકો રોજ રૂબરૂ મુલાકાતે પણ આવી રહ્યા છે, એટલે પ્રોપર કરશું, બરાબર ને? ફેટ નથી આવતા સાહેબ, ગતું આમ ફેટ પોસ ઉપર કે 5.5 ઉપર એક ફેટ કાઢતા નથી, પાછા ઓછા જો 4 ફેટ આવી ને તો એના પોસ હાથે કરીને લખી છે, બરાબર? તો જો ઓછા આવતા જ હોય તો પછી વધારે એના 5.5 ફેટ લખીને નુકસાન માટે હોય છે, તાણી જ લખતા હોય ને। સાચી વાત છે, સાચી વાત છે તમારી। ના, પણ ચોક્કસ ડેરીની એ બાબતની અંદર પણ ઘણી બધી કમ્પ્લેનો મળી રહી છે। સો અત્યારે લગભગ ઘણા લોકો લાઈવમાં જોડાયા છે। હાજી નમસ્કાર, જય માતાજી। હાલો હાલો, હા સાહેબ, રામોદરીથી બોલું છું। હાજી બોલો ને। આપણે ભાલેજ પોલીસ સ્ટેશન ખરું ને? ભાલેજ પોલીસ સ્ટેશન, બરાબર। ત્યાં આગળ મેં 2 વર્ષ પહેલા એક અરજી આપેલી છે। જી, મારા ગઠ્ઠાનો વેપાર કરતો હતો, એમાં મારી જોડે છેતરપિંડી થતી સાહેબ। 28,000 રૂપિયા માંગુ છે પાછી જોડે। કેટલા માંગો છો? 28,000 રૂપિયા। 28,000 રૂપિયા માંગો છો? હા, 28,000 રૂપિયા માંગુ સાહેબ। અને એ ભાઈને મેં અરજી હોતે આવી પોલીસ સ્ટેશનમાં ભાલેજ જઈને, બરાબર। હવે ફોન કરી છે તો એ લોકો એવું કહે છે જવાબ આલીશું, હવે શોધખોળ ચાલુ છે એવું કહે છે। પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ આપી એની કોપી તમારી પાસે છે? ના સાહેબ, એવું નહીં, ડાયરેક્ટ તો એમને લિખિત લીધું હતું મારી જોડે। અત્યારે તમે ભાલેજ પોલીસ સ્ટેશનમાં જાઓ, અત્યારે જ જાઓ, ત્યાં જો મહિપતસિંહ ચૌહાણે મોકલ્યા છે, મારી અરજી આપી એ બાબતની અંદર કેટલું કામ થયું એ બાબતમાં પૂછો।
હા ભલે સાહેબ હો. અને ના હોબળે ફરી મને તો હજી ફોન કરજો. હા તો આપણે તો રૂબરૂ લવા લઈ જઈશું. ચોક્કસ આવજો, ચોક્કસ. અહીંથી તમને કમ્પ્લીટ તમને એક આખી છે ને નોટિસ તૈયાર કરી આપીશ. આપણે પોલીસ સ્ટેશનમાં આવજો અને પછી તમે જો કોમ કેમનું થાય કે નહીં થતું. હા ભલે સાહેબ. સો ગૌરવભાઈ બડાની તરફથી પણ એક બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. હિતેશ પરમાર તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો છે. જિગ્નેશ રાઠવા તરફથી પણ એક બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. ભીખાભાઈ પરમાર તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો છે. ઝવેર ભટ્ટ ગોગારી તરફથી પણ એક બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે અને દીપ પટેલ તરફથી પણ એક બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. થેન્ક યુ. હાજી બોલો ને ભાઈ. જય માતાજી બાપુ. જય માતાજી. માલધારી બોલું છું અમદાવાદ થી. જય માલધારી. બોલો બોલો. મજામાં? મજા મજા. આપણો 83 મો છે ને? અરે 83. હા 100 થતા મારા 500 રૂપિયા રમેશભાઈ માલધારી ના તમારા ખાતામાં આવી જશે. વાહ મારા ભાઈ વાહ. ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ ખૂબ આભાર. અને ગુજરાતની પ્રજાને દરેકને કહેવા માંગુ છું કે બાપુ બોલેગા જે એપિસોડ છે એમાં દરેક લોકો કંઈક ને કંઈક યોગદાન આપતું. બિલકુલ બિલકુલ. બરાબર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. હું ચોટીલા થી કિમસુરિયા ભરત બોલું છું. જી ભરતભાઈ બોલો ને. આપણે એક 2020 માં ગાડી લીધી હતી. બરાબર. અને આપણે 23 હપ્તા કર્યા હતા. બરાબર. એમાંથી આપણે રેગ્યુલર 14 હપ્તા ભરાઈ ગયા છે. બરાબર છે. પેલા 5 હપ્તા બાકી હતા. બરાબર. ઘરે પ્રસંગ જેવું હતું એટલે બેંક વાળો જાણીતો જ માણસ હતો, કઈ મારે રહેવા વાળો. બરાબર બરાબર. એને આપણે કીધું હતું કે ભાઈ 5 હપ્તા છે, અત્યારે ભરવાની કેપેસિટી નથી, પણ લગ્ન પતે બરાબર છે પછી હું તને એક હારે જે પેનલ્ટી છે થતું હશે આપણે ભરી દઈશું. બરાબર છે. તો 5 હપ્તા ના આપણે લોન પૂરી થઈ એનો 1.5 મહિનો થયો. બરાબર. અત્યારે ગાડી ને રસ્તામાં ભેગી થઈ, ગાડી લઈ ગયા. ગાડી તો આપણે હોપી દીધી, પૈસા ભરીને લઈ જાય. બરાબર છે. તો 5 હપ્તા ના આપણે 15,000 રૂપિયા થતા. એ સિવાય આપણે એની પેનલ્ટી ગણી 500 રૂપિયા, તો 17,000 રૂપિયા થાય. બરાબર છે. તો અત્યારે એમ કે છે કે 22,000 તમારે ભરવાના થાય. એક ગાડીનો તમારો સીઝિંગ ચાર્જ 5,000 રૂપિયા લગાવતા હશે. એ અલગ, એ જુદો. એ અલગ. એ તો કે ગાડી રાજકોટ લઈ ગયા છે, આપણે ફાઇનાન્સ માં બેંક બધું વાંકાનેર છે, અને ગાડી લઈ ગયા છે રાજકોટ. એ કે 5,500 રૂપિયા તમારે અહીંયા અલગ દેવાના અને 22,500. આવા જેટલા બી 2 વ્હીલર લોન વાળા લોકો છે બધાને અપીલ કરું છું કે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની લોન લેતા પહેલા વિચાર કરજો, કારણ કે સૌથી મોટું કૌભાંડ અત્યારે લોન બાબતની અંદર ચાલી રહ્યું છે. ભૂલથી પણ તમારો જો એકાદ હપ્તો બાઉન્સ થઈ ગયો તો એ બાઉન્સ રકમના તમારે 3 ગણા રકમ ચૂકવશો ને થાકી જશો. કદાચ તમારો એકાદ હપ્તો બાઉન્સ થશે, કોઈ રોકડો ઘરે લેવા આવશો એને આપી દેશો, એ પૈસા નહીં ભરે, પછી તમારે ફરી પાછા નવે ભરવા જવાના, એની પેનલ્ટી ભરવાની. પછી તમારા ભૂલથી કદાચ બીજો હપ્તો ચડી ગયો તો તમારી બાઇક ઉચકીને લઈ જશે, એના 5,000 લેશે, ફરી પૈસા તમારો બીજા પૂરા ભરાવશે. ફરી એવું કહેશે કે તમે આખી લોન ક્લોઝ કરો, આટલા ભરો, ગાડી ઉચકી લઈ જાય, એનું ગોડાઉનનું ચાર્જ, આટલું ભાડું, આટલું પાર્કિંગ ચાર્જ, એમ કરીને તમારા લોનના લગભગ 3 ગણી રકમ તમારી પાસે વસૂલી લેશે. એટલે મહેરબાની કરીને તમે કોઈ પણ પ્રકારની જ્યારે 2 વ્હીલર લોન લો છો તો બ્રાન્ડેડ બેંકમાંથી લેવાનો આગ્રહ રાખો. એની સાથે સાથે રેગ્યુલર ટાઈમે હપ્તા ભરવાની પણ તૈયારી રાખજો. અને જો છતાં પણ તમારો એકાદ હપ્તો તમારો મિસ થઈ જાય છે તો રૂબરૂ બેંકમાં જઈને રોકડા ભરવાનો આગ્રહ રાખશો તો તમે તકલીફમાંથી બચી શકો છો. એ તો ખબર છે સાહેબ. હવે એમાં કાલે મેં એને ફોન કર્યો હતો. જી. તો કે કાલના એપિસોડમાં મેં તમારો વિડીયો જોતો હતો. જી. કાલે ફોન કર્યા હતા પણ ફોન નતા ઉપડ્યા. જી. એ તો જે બેંક વાળાનો રહ્યો ને એને તો બધી વાત કરી, એને ખબર છે, એટલે એ તો કદાચ ઓછું કરીને પતી જાય છે. બરાબર. આ જે ચાર્જ રહ્યો જે ગાડી લઈ ગયા એ રાજકોટ વાળાનો, એ બધા અલગ અલગ બોલી બોલતા. એમાં 3 જણાનો નંબર મારી પાસે હતો. એટલે એ એકે મને 4400 કીધા, એકે 5,500 કીધા. એટલે મેં એને કીધું ભલે જે તમારો ચાર્જ થતો હોય એ ચાર્જ આપણે ભરવો છે. તમે રૂબરૂ પહોંચી જાઓ, ત્યાં ઓફિસથી પૈસા ભરીને ગાડી લઈ લો અને પછી ધ્યાન રાખો. બીજો કોઈ જ આની અંદર ઓપ્શન છે નહીં. સુદીપ પટેલ તરફથી એક બેગ સિમેન્ટનું યોગદાન પ્રાપ્ત થયું છે. વિજય રાઠવા તરફથી પણ એક બેગ સિમેન્ટનું યોગદાન પ્રાપ્ત થયું છે. થેન્ક યુ સો મચ.
હાજી નમસ્કાર. હાલો નમસ્કાર, બોલો બોલો. હા બાપુ, જય માતાજી. જય માતાજી. આપણે એક મોબાઈલ લીધો હતો, એમાં 4,500 ડાઉન પેમેન્ટ પર એક હપ્તો ભરેલો અને અત્યારે જે પગાર પડ્યો ને 13,000 રૂપિયા કાપી દીધો. કેટલા? અને મોબાઈલ એ ભાઈ લઈ ગયો. કેટલા કાપી લીધા? 13,000 રૂપિયા બાપુ. 13,000 કાપી લીધા? હા. અને મોબાઈલ બી લઈ ગયો? મોબાઈલ ક્યાં તાર જે થાય ને કરી લે એમ કે. શું વાત કરો છો? કઈનું છે? આણંદ. આણંદ? હા. છે ને દુકાનનો મોબાઈલ નંબર છે? હા નસેન. આપો ને નંબર. હા હાલો એક જ. આવા કોણ છે? મતલબ કઈ ફાઇનાન્સમાં લોન લીધી તમે? ફાઇનાન્સ હતી કે ડાયરેક્ટ શોરૂમ થી લીધો હતો? હાલો. હા બાપુ, એક જ મિનિટ હાલો. તમે એમ નહીં, તમે કઈ ફાઇનાન્સ માંથી લોન લીધી હતી? બાય અમીન બજાજ. અમીન બજાજ? હા. ગજબ ચાલુ છે, ગજબ. તમે કિસ્સા તો સાંભળો. નંબર હાલો. હા નંબર બોલો. 8160 8160 બરાબર. હા. શું નામ તમારું? અને આનું નામ શું છે? ખબર નહીં બાપુ. ગજબ ચાલી રહ્યું છે ભાઈ. તમે જે વ્યક્તિને કોલ કરી ફોન ઉઠાવતો નથી, ચાલુ રાખજો. હા બાપુ. હાલો. હા બાપુ. એ ફોન નથી ઉઠાઈ રહ્યો. તમે ક્યાં છો અત્યારે? અત્યારે તો બાપુ બહાર છું. તમે કાલે, જો કે કાલ તો કદાચ રજા હશે, હા હા. આજે જવાશે તમારથી ત્યાં શોરૂમે? હા બાપુ, નહીં જવાય. આ તો હું અમદાવાદ છું. હા તો મંગળવારે તમે ત્યાં દુકાને પહોંચો. હા હા. ચાલુ રાખજો, તમારો નંબર સેવ કરી લો. હા બાપુ. શું નામ તમારું? હર્ષદભાઈ? હા હર્ષદભાઈ બાપુ. ચાલુ રાખજો. હા. તમારો નંબર સેવ કરી લીધો છે. ત્યાં શોરૂમે પહોંચીને રૂબરૂ ફોન કરજો. જો નાટક ફોન ના આપે, નાટક કરે, મને ત્યાંથી ફોન કરી કે જો મહિપતસિંહ મેં ફોન કર્યો છે અને મહિપતસિંહ આવવાના જ છે અત્યારે રૂબરૂ તારા શોરૂમ. બાપુ મેં વાત કરી હતી કે ઈયો હું તો લેવાનો એમ બાપુ. વાત શું એનું દુકાનનું નામ શું છે? એ અમીન બજાર જ છે બાપુ. કઈ જગ્યા છે એનું દુકાન? એ આણંદ જ આવી બાબા. મને અત્યારે ખબર નહીં બાપુ. જગ્યા બોલો, જગ્યા ખાલી. જગ્યા બાપુ હું તમને એડ્રેસ લખેલું તો વોટ્સએપ કરી બાપુ. કયા વિસ્તારમાં છે ખાલી કહી દો. બાબુ અત્યારે મને ખબર નહીં. ચાલુ રાખો. અમીન બજાજ? હા અમીન બજાજ. મોબાઈલ નો શોરૂમ છે? એમ કે તાર થાય ને તું કરી લે કે. એટલે મોબાઈલ નો શોરૂમ છે? હા મોબાઈલ નો શોરૂમ છે. મોબાઈલ લઈ ગયો બાપુ. એક હપ્તો ભર્યો ને 4,000 રૂપિયા 4,500 ડાઉન પેમેન્ટ ભરેલું અને ફરી 13,000 રૂપિયા પડ્યા એ કાપી લીધા ને ફરી થાય ને કરી જાકે મોબાઈલ અને 10,500 રૂપિયા માંગા છે. તમે પહોંચો રૂબરૂ, ચલો ત્યાં. બરાબર, જોઈએ છીએ. ઓકે. ગજબના કિસ્સા આવી રહ્યા છે. આવા ચોરોને સીધા કરવા માટે કંઈક કરવું પડશે. હાજી નમસ્કાર. હાલો. હાજી બોલો. હું વીણાથી બોલું છું સાહેબ. હા બોલો ને. અમારે મજૂરીના પૈસા ગલાઈ ગયા છે 20,000 રૂપિયા. ક્યાં આગળ? આણંદ. આણંદમાં? હોવે. શેના છે? કઈ જગ્યાએ ગલાય છે? અહીં ઉત્તરધંડા ફાર્મ હાઉસ નું સાહેબ કામ કર્યું ને, હા
તો કઈ મિસ્ત્રી પૈસા જ નહીં હાલતા બોલો. એક વખત રૂબરૂ આવી જાઓ તમે, તમારા જે કાગળિયા અને પુરાવા જે લખાણ કર્યા બધું લઈને આવી જાઓ. લખાણ નહીં કર્યું પછી. કંઈક તો લઈને આવવું પડશે ને ભાઈ. લખાણ નહીં કર્યું. પોલીસ ફરિયાદ આપો પેલા, પોલીસ ફરિયાદની કોપી લઈને આવો. ખાલી કામ કરાયું. પોલીસ ફરિયાદ આપો, એક ફરિયાદની અરજી આપો, અરજીની કોપી લઈને મારી પાસે આવો. બરાબર, વેરીફાઈ તો કરશું ને આપણે. હાજી, જય માતાજી. બાપુ એક જાણકારી જોતી હતી. હાજી બોલો ને. મારે 2016 ની અંદર ડાયવોર્સ નો એક કેસ ફાઇલ રહેલો. બરાબર. એમાં ડાયવોર્સ 500 રૂપિયાના સ્ટેમ્પ પર થઈ ગયા. બરાબર. અને 6 મહિના પછી દીકરીનો ઓર્ડર આવી ગયો. બરાબર. હવે એક મકાન મેં લીધેલું, એ ફર્સ્ટ નામ એમનું છે અને સેકન્ડ નામમાં આવ્યું છે. બરાબર. હવે એ નામ પર આપણે કરાવવું હોય તો શું પ્રોસેસ થાય? નામ કઢાવવું તો એમની સહી તો જોઈએ જ, એની એનઓસી જોઈશે જ. 500 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ છે પણ એ એનું અંદર ઉલ્લેખ કર્યો છે. હા, 500 રૂપિયાના સ્ટેમ્પમાં ઉલ્લેખ કર્યો છે કે આ મકાન હું ભાર હિસ્સો હું જતો હા તો એ આપી દો, એ આપી દો એની સાથે. એમની 500 રૂપિયાના સ્ટેમ્પની અંદર. હા આપી દો, આપી દો, આપી દો, આપી દો ત્યાં. બરાબર. એમાં હજુ દસ્તાવેજ થયો નથી ને? દસ્તાવેજ થઈ ગયો છે સાહેબ. દસ્તાવેજ થઈ ગયો છે. તો પછી બીજું કોઈ ત્યાં એનું એનઓસી જ જોઈશે. એનું નામ કમી કરવા માટે એને રૂબરૂ આવવું પડશે. એ ત્યાં સ્ટેમ્પ નહીં ચાલે. મને મળવા માટે ક્યાં આવું છે? આવો ને રૂબરૂ, ગમે ત્યારે આવો, કોઈ ચિંતા નહીં. ઉત્તરાયણ પછી ગમે ત્યારે આવો. ઓકે, જય માતાજી. ભરતભાઈ પટેલ તરફથી પણ એક બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. બહાદુરસિંહ પરમાર તરફથી પણ એક બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ. હાજી, હાજી બોલો. એ સાહેબ આપડા ગૂગલ પે નંબર છે ને? ગૂગલ પે નંબર 8768888088. એટલે આ નથી? આ જ નંબર છે. હાજી, આ કઈ વાંધો ન સાહેબ, હું કાલે થોડું કામ હતું ને એટલા માટે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હા. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો ને. હા, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. સાહેબ ગામથી વાત કરી, જાણકારી જોતી હતી સાહેબ. હા બોલો ને. સાહેબ આપણે સીએનજી ની કીટ નખાઈ હતી મેં. હાજી, હાજી. હા, તો એની અંદર પાસિંગ બાકી હતું. બરાબર. તો એને પાસિંગ નો કેટલો ખર્ચો થયો? આઈટમ કઈ ગાડી છે? ઇકો. ઇકો પાસિંગમાં કેટલો ખર્ચો થાય એમ? હા. નવી ગાડી છે? હા, નવી ગાડી લગભગ 3 વર્ષ થયેલા. કીટ નખાઈ પણ પાસિંગ બાકી. અચ્છા, સીએનજી નું પાસિંગ બાકી છે. હા. હવે એ તો મતલબ એજન્ટ પર બિલીવ કામ કરે. 5000 બી થાય ને 7000 બી થાય ને 10000 બી થાય, 2000 બી થાય, કદાચ પતિ બી જાય. બરાબર. હા સાહેબ, તમારો એપિસોડ કામ જોઈએ અમે. થેન્ક યુ ભાઈ. સો યોગદાન ખૂબ સરસ બધાનું આજે આવી રહ્યું છે. અને કહ્યું ને કે 3000 બેગ સિમેન્ટની જરૂર પડવાની છે, તો તમારો સહયોગ આપતા રહેજો. પ્રવીણ ભાલિયા તરફથી એક બેગ સિમેન્ટ અને રાથવા સતીશભાઈ તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો છે. નમસ્કાર. હાજી નમસ્કાર. હાલો. હેલો. નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો ને. બનાસકાંઠા જિલ્લાના બાભર તાલુકાનું ચેમગુઆ ગામેથી ચૌધરી પરબતભાઈ વાત કરું છું. જી બોલો બોલો પરબતભાઈ. સાહેબ, તમારો એપિસોડ જોઈને ખૂબ આનંદ થયો. ખૂબ સારી માહિતી ગુજરાતના વાસીઓને તમે આપી રહ્યા છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ તમારો સાહેબ, આભારો. બસ અત્યારે લગભગ હજી પણ 2800 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. તો અપીલ કરીએ છીએ કે તમારો સહયોગ અમને પ્રાપ્ત થાય. અને બાપુ બોલેગા એપિસોડ 83 તમને કેવો લાગ્યો અચૂકો કોમેન્ટ કરજો. એ પણ તમે એની પર તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો અને શેર કરતા રહેજો. અને ખાસ આપણે સિમેન્ટ માટે જે મુહિમ ચલાવી છે કે 3000 બેગ સિમેન્ટની જરૂર છે, તો ફોન પે, ગૂગલ પે અને પેટીએમ થકી એક બેગ સિમેન્ટનો સહકાર 400 રૂપિયા જેટલો સહકાર આપીને તમે સંકુલ 2 જે ઇન્ડિયાનું સૌથી મોટું સંકુલ છે એની અંદર તમે યોગદાન આપી શકો છો. તો થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરજો. અને બાપુ બોલેગા એપિસોડ આજે અહીંયા સમાપ્ત થાય છે. મળીશું નવા